દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના નાના મહુવા રોડ પર ગઈકાલે રાત્રિ દરમિયાન 4 રાઉન્ડ ફાયરિંગ થયું અને આ ફાયરિંગમાં એક કૃષ્ણદીપસિંહ નામના યુવકનું મોત થયું જ્યારે તેના કાકાને ગંભીર ઇજાઓ પહોંચી। આ સમગ્ર ઘટના છે તે મોકાજી સર્કલ પાસે રાત્રિ દરમિયાન બની હતી, જેમાં કૃષ્ણદીપસિંહ છે તે પોતાની ઘર બહાર ઊભા હતા ત્યારે કેટલાક યુવકો બુલેટ સાથે રેસ લગાવી રહ્યા હતા અને આને લઈને કૃષ્ણદીપસિંહે એ યુવકોને આ પ્રકારે રેસ ન લગાડવા માટે ટોક્યો ઠપકો આપ્યો। આને લઈને વિવાદ થયો, જેમાં આ યુવક છે તે પોતાના મોટા ભાઈને બોલાવી લે છે અને તેનો મોટો ભાઈ તેના પિતાને બોલાવી લે છે, જેમાં રણજીત રાણા નામનો જે આરોપી છે રણજીત વાળા તે ત્યાં આવે છે। હાથમાં તેની રિવોલ્વર હોય છે ને કૃષ્ણદીપસિંહ સાથે રણજીતવાળા બબાલ કરવા લાગે છે, બોલાચાલી થાય છે ને આવેશમાં આવીને રણજીતવાળા 4 રાઉન્ડ ફાયરિંગ કરે છે અને આમાં કુલદીપસિંહ નામના યુવકનું મોત નીપજ્યું છે। આ ઘટનાથી મૃતકના પરિવારજનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ હત્યાનો બનાવ સામે આવતા રાજકોટની યુનિવર્સિટી પોલીસ દોડતી થઈ છે। આ મામલે રણજીતવાળા સહિત અન્ય આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો પણ પોલીસે નોંધ્યો છે। શું કહી રહ્યા છે આ મામલે એસીપી ભરત બસિયા, તેમને સાંભળો। નાના મહુવા ગામમાં ગામતળમાં શેરી નંબર 4 માં એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં મરણજનાર કૃષ્ણદેવસિંહ જાડેજા છે તેમજ 3-4 ઇસમો આવી 4 જણા આવી અને ફાયરિંગ કરી અને ઈજા પહોંચાડી અને મૃત્યુ નિપજાવેલ છે અને તેમજ એક અન્ય વ્યક્તિને પણ ઈજા પહોંચાડી છે। હાલમાં સારવાર હેઠળ ચાલુ છે। કારણ શું છે? કારણ જે મરણ જનાર છે કૃષ્ણદેવસિંહ એ ચાલીને જતા હતા, ત્યાં કોઈ જે પેલા અજાણ્યા માણસો હતા જે એની સાથે કોઈ બોલાચાલી થઈ, માણસોને બોલાચાલી થઈ પછી એ વ્યક્તિઓ એમની જોડે એના પિતાજીને હથિયાર સાથે બોલાવી અને ફાયરિંગ કરી મૂકી દીધું। કેટલા રાઉન્ડ ફાયરિંગ સર? 4 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે। આરોપી જે હાલમાં શોધખોળ ચાલુ છે, સીસીટીવી તપાસી અને લોકેશન આધારે ચાલુ છે। પ્રાથમિક નામો કયા આવેલા છે? પ્રાથમિકમાં હાલમાં કોઈ નામ આવ્યું નથી। સાહેબ, રિવોલ્વર કાઢી સીધા ફાયરિંગ કરવા માંડ્યા હતા, કઈ રીતે ફાયરિંગ જ કરેલું છે સીધું આવીને। હા, ફરિયાદ લેવાની અમારે તપાસ ચાલુ છે। સાહેબ, એમના ભાઈ પોલીસમાં રાજકોટ પોલીસમાં અને તો મરણ જનારના ભાઈ એ છે પોલીસમાં, યુનિવર્સિટી પોલીસ ટીમમાં છે। ઓકે, થેન્ક યુ સર। જે આપણે સાંભળ્યા હતા એસીપી ભરત બસિયા, તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે ને આ ઘટનામાં પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો છે ને જે ક્ષત્રિય યુવક પર ગોળી મારીને જે હત્યા કરવામાં આવી છે તેના કારણે હાલ મૃતકના પરિવારજનોને સમાજમાં ભારે રોષ અને ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।